BS સેમ 1 પેપરનું નામ છે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ. પેપર કોડ નંબર OESN 102 યુનિટ 2. પ્રશ્ન 1. બાણભટ્ટનું જીવન, સમય અને કવન. સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. બાણ, મેઘ, બિલ્હણ એ અપવાદ રૂપ છે કે જેમના જીવનને લગતી માહિતી મળે છે. બાણ એમાં અગ્રેસર છે. બાણના જીવનને લગતી માહિતી આપતા ગ્રંથો બાણરચિત કાદંબરી અને હર્ષચરિત છે. હર્ષચરિત આખ્યાયિકામાં 8 ઉચ્છ્વાસમાંના 2.5 ઉચ્છ્વાસમાં બાણે છે એ પોતાના, પૂર્વજોની અને પોતાની માહિતી આપી છે. કાદંબરી કથામાં પ્રસ્તાવનાના શ્લોકોની અંદર પોતાના જીવન વિશેની માહિતી આપે છે, જે આ મુજબ છે. સૌ પ્રથમ બાણના વંશ વિશે જોઈએ. બાણ એ કયા વંશમાંથી આવે છે તે હર્ષચરિતની આખ્યાયિકામાં વાત્સાયનનો ઉલ્લેખ જોવા મળે છે કે જેમાં છેલ્લે બાણ છે. હર્ષચરિત આખ્યાયિકાની અંદર જે પાશુપતનો ઉલ્લેખ જોવા મળે છે તે કાદંબરીની પ્રસ્તાવનામાં વંશાવલી આપી છે તેની અંદર પાશુપતનો ઉલ્લેખ નથી, પણ કદાચ કહી શકાય કે પાશુપત નામવાળા શ્લોકનો ઉલ્લેખ કરવાનો રહી ગયો હોય. હર્ષચરિત આખ્યાયિકામાં આવેલ વાત્સાયન વંશ છે એની વંશાવલી આ મુજબ છે. અહીં બાણ એ કયા વંશમાં જન્મેલા છે એની માહિતી છે એ હર્ષચરિત આખ્યાયિકાની અંદર આપેલી છે કે જેમાં બાણના વંશને છે એ વાત્સાયન વંશ તરીકે ઓળખવામાં આવે છે, જે આ મુજબ છે. વાત્સાયન વંશ એમાં વત્સ, વત્સના પુત્ર કુબેર, કુબેરના 4 પુત્ર હતા: અચ્યુત, ઈશાન, હર, પાશુપત. પાશુપતના પુત્રનું નામ છે અર્થપતિ. અર્થપતિ છે એના પુત્રનું નામ છે વિશ્વરૂપ, દક્ષ, ભૃગુ, હંસ, સૂચિ, કવિ, મહિદત્ત, ધર્મ, જાતવેદ, ચિત્રભાનુ અને અરિહંત. એમાંથી અર્થપતિના ચિત્રભાનુ પુત્ર છે એની પત્નીનું નામ છે રાજદેવી, અને રાજદેવી અને ચિત્રભાનુનો પુત્ર એટલે બાણભટ્ટ. બાણભટ્ટના પુત્રનું નામ છે પુલિનભટ્ટ, કે જેને આપણે ભૂષણભટ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. અહીં બાણ છે એ વાત્સાયન વંશમાં જન્મેલા છે એ માહિતી આપણને ચોક્કસ મળી રહે છે. હવે આપણે બાણના બાળપણ વિશેની માહિતી મેળવીએ કે બાણની બાલ્યાવસ્થામાં જ તેની માતાનું છે એ મૃત્યુ થઈ ગયું હતું. બાળનું તેના પિતાએ ઉછેર કર્યો હતો. બાળના પિતાનું નામ ચિત્રભાનુ અને માતાનું નામ રાજદેવી હતું. બાળની બધા જ પ્રકારની સંસ્કાર વિધિઓ છે કરવામાં આવી હતી. ત્યારબાદ બાણ છે એ 14 વર્ષના થયા ત્યારે તેના પિતા પણ મૃત્યુ પામ્યા, અને બાળનો ઉછેર છે તેની ફોઈ માલતીએ કર્યો. બાણમાં રહેલી ચંચળતાના કારણે છે તેઓ રખડુ બની ગયા છે. દેશ વિદેશના અનેક પ્રવાસો કર્યા, અને આ સમય દરમિયાન તેમણે અનેક જાતના મિત્રો પણ બનાવ્યા. એ મિત્રમાં જુગારી, પાનવારો, નૃત્યકાર, સાધુ, સંન્યાસી વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ જ્ઞાન મેળવી અને તેઓ છે એ થોડાક ગંભીર બને છે, અને ત્યાર પછી એ પોતાના દેશમાં પાછા ફરે છે, અર્થાત પોતાના ગૃહસ્થ જીવન છે એનો પ્રારંભ કરે છે. અહીં બાળની જે બાલ્યાવસ્થા છે એની વાત કરવામાં આવી છે કે બાલ્યાવસ્થામાં જ છે એ જ્યારે બાળનો જન્મ થાય છે તે સમયે જ છે એની માતા છે એ મૃત્યુ પામે છે. તેથી એના પિતા છે એનો ઉછેર કરે છે, અને એના પિતા એ બાળની બધા જ પ્રકારની સંસ્કાર વિધિઓ પણ કરે છે. હવે બાળ જ્યારે 14 વર્ષના થાય છે ત્યારે એના પિતા છે એનું પણ અવસાન થઈ જાય છે. એ કારણે એના જે ફઈ છે માલતી એનો ઉછેર કરે છે, અને ત્યારબાદ બાણમાં છે એ અનેક પ્રકારની ચંચળતાઓ રહેલી હતી. એના કારણે એ દેશ અને વિદેશ છે એના અનેક પ્રકારના પ્રવાસો કરે છે, અને તે સમય દરમિયાન એના સંપર્કમાં છે એ અલગ અલગ પ્રકારના મિત્રો આવે છે કે જેમાં સંન્યાસી છે, જુગારી છે, પાનવારા છે, નૃત્યકાર છે વગેરે એનો સમાવેશ એમાં કરવામાં આવે છે. અને ત્યારબાદ તેઓ જ્ઞાન મેળવે છે, અને જ્ઞાન મેળવે છે ત્યાર પછી એ થોડા ગંભીર બની જાય છે અને પોતાના દેશમાં પાછા ફરે છે, અને આ રીતે એ પોતાના ગૃહસ્થ જીવનનો પણ પ્રારંભ કરે છે. હવે બાણનો સમ્રાટ હર્ષવર્ધન સાથેનો સંબંધ શું છે એ જોઈએ.
કે એકવાર રાજા હર્ષવર્ધનના ભાઈ કૃષ્ણદેવનો સંદેશ લઈ અને મેખલક નામનો દૂત છે એ બાણ પાસે આવે છે. તેમાં કૃષ્ણદેવે લખ્યું હતું કે તમે વિદ્વાન છો એમાં કોઈ જ શંકા નથી, પણ તમારી સાચી માહિતી આપવા માટે તમારે હર્ષના દરબારમાં આવવું જોઈએ. ત્યારબાદ બાણ છે એ મનોમંથન કરે છે અને છેવટે તે હર્ષના દરબારમાં ગયા. ત્યાં સ્વસ્તિ એમ હાથ ઊંચો કરીને એ હર્ષને પ્રણામ કરે છે. આ જોઈને હર્ષની પાસે રહેલા એક વ્યક્તિએ કહ્યું, મહાનયંગ ભુજંગ. આ લંપટ કોણ છે? પછી બાણે હર્ષને સામે પૂછ્યું, કામે ભુજંગતા. અને ત્યારબાદ થોડી વાતચીત થાય છે કે જેમાં બાણ પોતાની વિદ્વતા દ્વારા પોતાનો પરિચય આપે છે અને એ રીતે રાજા હર્ષ છે એ તેને પોતાના રાજ્યમાં આશ્રય આપે છે. અને આ બાબત છે એ રાજાનો અને હર્ષવર્ધનનો સંબંધ શું છે, રાજા હર્ષવર્ધન સાથે છે એ બાળનો શો સંબંધ છે એની વાત છે અહીંયા કને કરે છે. આ જે પ્રસંગ છે એ હર્ષવર્ધન સાથે બનેલો પ્રસંગ છે. આપણે અહીંયા જોયું કે બાળનો સમ્રાટ હર્ષવર્ધન સાથેનો સંબંધ શું છે. તો જ્યારે બાણભટ્ટ છે એ પોતાનો ગૃહસ્થ જીવનનો પ્રારંભ કરે છે તે સમયે હર્ષદેવનો ભાઈ કે જેનું નામ છે કૃષ્ણદેવ એનો સંદેશ લઈ અને મેખલક નામનો દૂત આવે છે કે જે બાણ પાસે છે એને મોકલે છે કે જેમાં કૃષ્ણદેવે લખ્યું હતું કે તમે વિદ્વાન છો એમાં કોઈ જ શંકા નથી, પરંતુ તમારી જે સાચી માહિતી છે એ આપવા માટે થઈ અને તમને છે એ હર્ષના દરબારમાં આવવું જોઈએ. એટલે બાણ મનોમંથન કરે છે કે મારે જવું જોઈએ કે ન જવું જોઈએ, અને અંતે એ એવું નક્કી કરે છે કે મારે જવું જ જોઈએ. એટલે એ રાજા હર્ષના દરબારમાં પહોંચે છે અને સ્વસ્તિ એમ હાથ ઊંચો કરી અને એ હર્ષને પ્રણામ કરે છે. તે સમય દરમિયાન હર્ષની પાસે રહેલો જે વ્યક્તિ છે એને કહે છે કે મહાનયમ ભુજંગ, અર્થાત આ લંપટ કોણ છે? પછી બાણ છે એ સામે પૂછે છે કે કામે ભુજંગતા. અને ત્યારબાદ થોડી વાતચીત થાય છે કે જેમાં બાણ છે એ પોતાની વિદ્વતા સાબિત કરી આપે છે. એટલા માટે થઈ અને રાજા હર્ષ છે એ પોતાના રાજ્યમાં એમને આશ્રય આપે છે. આ ઘટના છે એ બાળનો હર્ષવર્ધન સાથેનો જે સંબંધ છે એને બનાવેલો એક પ્રસંગ છે એનું સૂચન કરે છે. એટલે બાણભટ્ટના જીવન છે એનામાં સૌ પ્રથમ છે વંશ, ત્યાર પછી બાલ્યાવસ્થા અને ત્યાર પછી બાળનો સમ્રાટ હર્ષવર્ધન સાથેનો સંબંધ છે એ દર્શાવવામાં આવેલું છે. આગળ આપણે બાણભટ્ટના જીવન વિશે જોઈ ગયા. હવે સમય વિશે જોઈએ. સંસ્કૃત કવિઓના સમયના નિર્ણયની બાબતમાં અનેક મતભેદ મળી આવે છે, પણ બાળની બાબતમાં થોડીક પ્રમાણભૂત માહિતી મળવાથી સમય નિર્ણયમાં સરળતા રહે છે, જેથી બીજા કવિઓના સમય નિર્ણય માટે પણ મદદરૂપ બને છે. કવિ બાણ હર્ષવર્ધનના આશ્રિત કવિ હતા તે નિશ્ચિત બાબત છે. પોતાના ગ્રંથ હર્ષચરિતમાં તેણે હર્ષ વિશે ઘણી બધી વિગતો આપેલી છે. એક, ચીની યાત્રી યુએન સંઘની ભારતની મુલાકાત હર્ષના સમયને નક્કી કરવામાં મહત્વનું પ્રમાણ છે. બાણ તેમજ ચીની યાત્રી દ્વારા આપવામાં આવેલી વિગતો છે એમાં ઘણી સમાનતા ધરાવે છે. આથી કહી શકાય કે બાળનો આશ્રયદાતા તથા સમ્રાટ હર્ષવર્ધન એક જ વ્યક્તિ હશે. ચીની યાત્રી યુએન સંઘ છે એ જ્યારે ભારતની મુલાકાતે આવે છે તે સમયે છે એ હર્ષ રાજા રાજ્ય કરી રહેલા હતા, અને આમ બાણે આપેલી વિગત તેમજ ચીની યાત્રી દ્વારા આપવામાં આવેલી વિગત આ બંનેમાં ઘણી બધી સમાનતા છે. તેથી આપણે કહી શકીએ કે બાળનો આશ્રયદાતા અને સમ્રાટ જે હર્ષવર્ધન છે એ બંને એક જ વ્યક્તિ છે. 2. રાજા હર્ષવર્ધનને ઈસવીસન 606 થી 648 સુધી પ્રારબ્ધમાં રાજ્ય કર્યું, તેથી 7મી સદી સુધીના અંત સુધી બાણે તેમની સેવા કરી એમ કહી શકાય. બાળના સમય માટેના બીજા પ્રમાણો પણ નીચે મુજબ છે કે અહીંયા કહેવામાં આવ્યું છે કે રાજા હર્ષવર્ધન છે એમણે ઈસવીસન 606 થી લઈ અને 648 સુધી એમણે રાજ્ય કર્યું છે. તેથી 7મી સદી છે એના અંત સુધી છે એ બાળે તેમની સેવા કરી હશે, અને આવા બાળના સમયને લગતા બીજા પણ પુરાવાઓ મળે છે કે જે આ મુજબ છે. 1. આનંદવર્ધને ધન્યાલોક કૃતિની અંદર છે એ બાળની બંને કૃતિનો ઉલ્લેખ કર્યો છે. આ આનંદવર્ધનનો સમય છે એ 9મી સદીનો છે, તેથી આપણે કહી શકીએ કે એમના પહેલાં છે બાણ થયેલા હોવા જોઈએ. 10 રૂપકમાં ધનંજયે બાણભટ્ટ અને કાદંબરીનો ઉલ્લેખ કર્યો છે, અને આ ધનંજયનો સમય છે એ 10મી સદીનો છે, તેથી એના પહેલાં છે એ બાણ થયેલા હોવા જોઈએ.
બાળની કાદંબરીના આધારે અભિનંદે કાદંબરી કથાસારની રચના કરેલી છે અને અભિનંદનો સમય છે એ 10મી સદીનો ગણવામાં આવે છે, તેથી એના પહેલાં બાણ થયેલા હોવા જોઈએ. રુદ્ર તથા કાવ્યાલંકાર પર ટીકા લખનાર નામી સાધુ કથા આખ્યાયિકાના ઉદાહરણ તરીકે કાદંબરી અને હર્ષચરિતનો ઉલ્લેખ કરે છે અને તેમનો સમય છે 1069 છે. અહીંયા આપણે કહી શકીએ કે આનંદવર્ધનની ધ્વન્યાલોક કૃતિની અંદર જે બાળનો ઉલ્લેખ કર્યો છે એના આધારે 9મી સદીનો ઉત્તરાર્ધથી પહેલાં થયેલા હોવા જોઈએ. 10 રૂપકકાર ધનંજયે છે એ બાણભટ્ટ અને કાદંબરીનો ઉલ્લેખ કરેલો છે અને તેમનો સમય છે 10મી સદીનો, તેથી એમના પહેલાં પણ બાણભટ્ટ થયેલા હોવા જોઈએ. અભિનંદે કાદંબરી કથાસારની રચના કરી છે અને અભિનંદનો સમય જો આપણે 10મી સદીનો ગણીએ તો બાણભટ્ટ છે એમને એની પહેલાં મૂકી શકાય. એ જ રીતે કાવ્યાલંકાર પર ટીકા લખનાર એવા નામી સાધુ છે એમણે જે ઉદાહરણો આપ્યા છે તો એમના આધારે આપણે એમ કહી શકીએ કે બાણભટ્ટ છે એ 10મી સદી પહેલાં થયેલા હોવા જોઈએ. ભોજે લખ્યું છે કે યાદગ્ધ વિદો બાણ હો પદ્ય બંદે ન તાદૃશ હો, અર્થાત બાણ છે એ ગદ્ય સમાન છે, પદ્યમાં ચમકતા નથી તેવું વિધાન મળી આવે છે અને ભોજનો સમય છે એ 11મી સદીનો ગણવામાં આવે છે, તેથી આપણે કહી શકીએ કે બાણભટ્ટ છે એ એમના પહેલાં થયેલા હોવા જોઈએ. વામનના કાવ્યાલંકારમાં શ્રુતવૃત્તિમાં કાદંબરીનો ઉલ્લેખ કર્યો છે તથા કાદંબરીમાં આવતા વાક્યનો ઉલ્લેખ કર્યો છે અને વામનનો સમય છે એ 8મી સદીનો ઉત્તરાર્ધ ગણવામાં આવે છે. આ પ્રમાણે વિવિધ મતો મુજબ જાણી શકાય કે 7મી સદીના આરંભથી 12મી સદી સુધીના વિદ્વાનોએ બાણભટ્ટ અને તેના ગ્રંથોનો ઉલ્લેખ કર્યો છે. તેથી ઉપર જણાવેલ સમય ઉચિત, વાસ્તવિક અને તર્કપૂર્ણ ગણાય છે. તે સિવાય હર્ષવર્ધનના સમય અનુસાર તેનો સમય છે 600 થી 650 કહી શકાય. આગળ આપણે બાણભટ્ટના જીવન અને સમય વિશે જોયું. હવે કવન વિશે જોઈએ. સંસ્કૃત સાહિત્યમાં બાણ અદ્વિતીય સ્થાન ધરાવે છે, તેથી જ બાણોચ્છિષ્ટમ જગત સર્વમ એવું વિધાન અસ્તિત્વમાં આવ્યું છે. બાણના નામ દ્વારા પ્રખ્યાતિ પામેલ અનેક કૃતિ પ્રાપ્ત થાય છે, જે નીચે મુજબ છે. 1. હર્ષચરિત. કવિ બાણ કનોજના રાજા હર્ષવર્ધનના રાજ દરબારમાં કવિ તરીકે હતો. બાણને રાજા હર્ષવર્ધનને રાજ્યાશ્રય આપ્યો હતો, જેના પરિણામે તેમણે પોતાને આશ્રય આપનારા એવા રાજવીના જીવનને ગ્રંથસ્થ કરવાનો પ્રયત્ન કર્યો. પરિણામ સ્વરૂપે હર્ષચરિત ગ્રંથનું નિર્માણ થયું. આ હર્ષચરિતમાં 8 ઉચ્છ્વાસો આવેલા છે, પણ રાજાની કથા અપૂર્ણ રહી છે. ગ્રંથની શરૂઆતમાં 21 શ્લોકો દ્વારા ભૂતકાળના કવિઓની તેમજ સજ્જન પ્રશંસા અને દુર્જનની નિંદા કરેલ છે. શરૂઆતમાં 2.5 ઉચ્છ્વાસમાં કવિ પોતાના પૂર્વજો અને પોતાની કથા કહે. પછીના 5 ઉચ્છ્વાસમાં હર્ષવર્ધનના જીવન ચરિત્રને આલેખ્યું છે. આ ગ્રંથમાં રાજદરબારની છાવણી વર્ણન, આશ્રમ વગેરે પ્રસંગોનું આલેખન કરવામાં આવેલું છે. 2. ચંડી શતક. આ ગ્રંથમાં બાણ દ્વારા 102 શ્લોકોમાં ચંડી દેવીની સ્તુતિ કરવામાં આવી છે, તેથી તે ચંડી શતક તરીકે ઓળખાય છે. દંતકથા મુજબ બાણ અને મયુર સંબંધમાં સાડો બનેવી હતા. મયુરે સૂર્ય શતક લખ્યું, તેની સામે હરીફાઈ કરવા બાણ દ્વારા ચંડી શતક લખવામાં આવ્યું. આ સ્ત્રોત કાવ્યમાં બાણભટ્ટની શૈલીના દર્શન થાય છે. દેવી મહિષાસુરનો વધ કરે છે તે આ સ્ત્રોતનો કથાવસ્તુ છે. 3. પદ્ય કાદંબરી. કાદંબરીની રચના પદ્યમાં એટલે કે શ્લોકમાં લખાયેલી છે. આ બાણની જ રચના છે કે કેમ તે વિવાદ પ્રશ્ન છે. કેટલાક વિદ્વાનો આને મૂળ બાણભટ્ટની રચના માનવા તૈયાર થતા નથી. સેમેન્દ્ર દ્વારા ઔચિત્ય વિચાર ગ્રંથમાં ઉલ્લેખ કરે છે, તેથી અનુમાન કરી શકાય કે બાણે પદ્યમાં પણ કાદંબરી લખી હશે. 4. પાર્વતી પરિણય. પાર્વતી પરિણય આનંદનું નાટક છે, જેમાં શિવ અને પાર્વતીના લગ્ન પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે. કાલિદાસના કુમાર સંભવથી એ પ્રભાવિત થયેલ હોય તે સ્પષ્ટ રીતે જાણી શકાય છે. પણ પ્રોફેસર કૃષ્ણાચાર્ય તેમજ બીજા વિદ્વાનોની માન્યતા મુજબ આ રચના 15મી સદીના કોઈ અભિનવ બાણભટ્ટની હશે એવું કહેવામાં આવે છે. 5. કાદંબરી. સાહિત્યના લક્ષણની દૃષ્ટિએ આ ગ્રંથ કાદંબરીનો કથા વિભાગમાં સમાવેશ કરવામાં આવે છે. બાણભટ્ટના નામના ઉચ્ચારણ કરતાં જ કાદંબરીનું સ્મરણ થઈ આવે છે.
કવિએ આ ગ્રંથના નિર્માણ દ્વારા સંસ્કૃત સાહિત્યમાં પોતાના સ્થાનને શ્રેષ્ઠ બનાવે છે. આ ગ્રંથ અપૂર્ણ રહી ગયો છે. કવિએ આ ગ્રંથનો પૂર્વાર્ધ ભાગ લખ્યો અને ગ્રંથનો ઉત્તરાર્ધ તેના પુત્ર પુલિન ભટ્ટે પૂર્ણ કર્યો છે. આ કાદંબરીમાં 3 જન્મની કથાનું આલેખન છે. અહીં પાત્રોના પ્રણય પ્રસંગો નિરૂપાયેલા છે. ચંદ્રાપીઠ અને કાદંબરીનો પ્રેમ વર્ણવાયો છે. કથા કહેવામાં એવી વિશેષતા છે કે કથાનો મુખ્ય શ્રોતા રાજા શુદ્રક પોતે જ તેનો કથાનાયક છે. કથાભાર ઓછો છે અને વિશેષ હોવાથી તેની તુલના રાજાના વડઘોડાની માફક ધીરે ધીરે આગળ વધે છે. છતાં તેમાં વાચકની રસવૃત્તિ, સાતત્ય અને અનુભૌતિક હોય તેવો આપણને અનુભવ થાય છે. 6. મુકુટતાડિતક. આ શીર્ષકના આધારે જાણી શકાય છે કે મુકુટને પગથી મારવામાં આવ્યો એવા ભાવને દર્શાવતું સમજાવતું નાટક છે. આ નાટકમાં ભીમ અને દુર્યોધનના યુદ્ધ અને ભેદની કથા છે. 6. મુકુટતાડિતક. આ શીર્ષકના આધારે જાણી શકાય કે મુકુટને પગથી મારવામાં આવ્યો એવા ભાવને સમજાવનારું નાટક છે. આ નાટકમાં ભીમ અને દુર્યોધનના યુદ્ધ અને ભેદની કથા છે. ભીમસેન દુર્યોધનના મુકુટને પાદ પ્રહાર કરે છે તે પ્રસંગ વર્ણવ્યો. આ રચના બાણભટ્ટની છે એમ માનવાનું કારણ એ છે કે ત્રિવિક્રમ ભટ્ટના નળચંપુ નામના ગ્રંથ નાયિકાનું મુકુટતાડિતકના લેખક તરીકે બાણભટ્ટનું નામ આવે છે. 7. રત્નાવલી. રત્નાવલિકા નાયિકા પ્રધાન છે. આ બાળની રચના મનાય છે. અર્થાત ધન માટે તેવી જાતના કાવ્યના પ્રયોજન તરીકે આલંકારિક બાણભટ્ટ સાથે કાવ્ય પ્રકાશમાં જોડાયેલ છે. તેમાં એવો ઉલ્લેખ છે કે શ્રી હર્ષાદેહે બાણાદિના મિત્ર ધનમ, અર્થાત બાણે હર્ષદેવ પાસેથી ધન મેળવ્યું. બાણે હર્ષના નામ ઉપર પોતાની આ કૃતિ ચડાવીને ધન મેળવ્યું એવું કહેવામાં આવે છે. આ સિવાય સર્વચરિત્ર નામની કૃતિ પણ બાણ દ્વારા રચવામાં આવેલ હોવાનું માનવામાં આવે છે. નાગાનંદ પ્રિયદર્શિકા ગ્રંથિઓ પણ હર્ષને લેખક સ્વરૂપે વર્ણવે. મૂળમાં બાણભટ્ટે રચ્યા અને રાજાના નામે ચડાવી દીધા તેવી દંતકથા મળે છે. આ શક્ય નથી. ઉપસંહાર. આ રીતે બાણના જીવન, કવન અને સમય વિશેની માહિતી મળે છે. બાણભટ્ટની કીર્તિ 2 મુખ્ય કૃતિઓ કાદંબરી અને હર્ષચરિત પર આધારિત છે. આ બંને કૃતિઓ અપૂર્ણ છે, છતાં તેણે તેના કરતા બાણને સંપૂર્ણ કીર્તિ અપાવી છે.